આપણા લોક સાહિત્યમાં ઘણી બધી વાર્તાઓ છે કે જે એક સમયે મનોરંજનનું કામ કરતી. આવી જ એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તા છે મુલ્લા નસરુદ્દીનની. તમે ક્યારેક ને ક્યારેક મુલ્લા નસરુદ્દીનની વાર્તા જરૂર સાંભળી હશે અને આ વાર્તાનું નામ છે સુખની શોધ. એક દોલતમંદ ઇન્સાન બેશુમાર દોલત હોવા છતાં દુખી હતો. કોઈ વાતની કમી નહોતી, છતાં સુખ નહોતું, શાંતિ નહોતી, મનમાં ચેન નહીં, આંખમાં નિંદ્રા નહીં. એની આલિશાન મહાલયની અટારીમાં એ ફરી રહ્યો હતો અને ફરતા ફરતા એની નજર નીચે ગઈ. રસ્તા પાસે ફૂટપાથ ઉપર એક ફકીર હાથનું ઓશીકું બનાવી અને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. દોલતમંદને નવાઈ લાગી. નથી પાથરવા, નથી ઓઢવા, અરે નથી ઓશીકું, અને છતાં કેવો ગહેરી નિંદરમાં સૂતો છે. સવાર પડ્યું એટલે ફકીરને મહેલમાં બોલાવવામાં આવ્યો. યોગ્ય આદર સત્કાર પણ કરવામાં આવ્યો. શ્રીમંતે આવીને પૂછ્યું, तुम्हारा सोना देखकर मुझे ताज्जुब हो रहा है, ऐसी गहरी नींद कैसे तुम्हें नसीब हुई? फकीरे कीधु, तुमको खुदा ने वह सोना दिया है तो हमको यह सोना दिया है. આવો જ અજંપાથી ત્રાસેલો એક દુખી દોલતમંદ હાથમાં સોના મહોરની નાની થેલી લઈ અને ફર્યા કરતો ને કહેતો, જે કોઈ મને સુખી કરશે એને હું આ થેલી ભેટ આપી દઈશ, મને સુખનો અનુભવ કરાવો. કોઈ માણસે સલાહ આપી, એમ કરો મુલ્લા નસરુદ્દીન પાસે જાઓ, એ એક એવી હસ્તી છે કે તમારી સમસ્યા હલ કરી શકે. આટલું સાંભળતા જ સંપત્તિવાને પ્રયાણ કર્યું અને પહોંચ્યો મુલ્લા નસરુદ્દીનના ગામમાં. ગરીબીથી તંગ આવીને મેણા માર્યા કરતી બીબીના ત્રાસથી મુલ્લા પોતાનું ગધેડું લઈ કંઈક કમાવા માટે જઈ રહ્યા હતા. સુખની શોધમાં નીકળેલા શ્રીમંતે મુલ્લાને અજાણતા જ મુલ્લાના ઘરનો રસ્તો પૂછ્યો. મુલ્લા કે, પણ તમારે નસરુદ્દીનનું શું કામ છે? ધનવાને પોતાની વ્યથાની કથા કરી અને પ્રલોભન રૂપે પેલી થેલી બતાવી. બસ મારે સુખનો અનુભવ કરવો છે. એટલું હજી બોલે ત્યાં એક એવી આકસ્મિક ઘટના બની ગઈ કે તે સ્તબ્ધ બની ગયો. મુલ્લા નસરુદ્દીને ઝપટ મારી અને શ્રીમંતની થેલી પડાવી લીધી અને દોડવા માંડ્યું. શ્રીમંત પણ પાછળ દોડ્યો. મારી થેલી, મારી થેલી, મારી સોના મહોર, આપી દે મને, આપી દે. આમ બોલતો જાય ને દોડતો જાય. તે શ્રીમંત હતો, કદી આવો પરિશ્રમ કરેલો નહીં. ચહેરા ઉપર લોહી ધસી આવ્યું, આખું શરીર પરસેવામાં પલ્લી ગયું. થાકી ગયો છતાં દોડી જ જતો હતો. મુલ્લાએ આખા ગામને આટો મારી જ્યાં ગધેડું ઊભું હતું ત્યાં સુધી આ શ્રીમંતને દોડાવ્યો. પછી ધીરે ધીરે ગતિ મંદ કરી અને ઊભો રહી ગયો. શ્રીમંત પાછળ આવ્યો કે તરત જ મુલ્લાએ શાંતિથી થેલી એને સુપરત કરી. શ્રીમંત કે, હાશ, મારી દોલત મળી ગઈ. એ ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો. આનંદનો અતિરેક શમી ગયા પછી અચાનક યાદ આવ્યું હોય એમ એણે મુલ્લા નસરુદ્દીનને કીધું, અરે પણ તમે કોણ છો? મને શા માટે હેરાન કર્યો? કેમ આટલું બધું દોડાવ્યો? તમારે થેલી ચોરી તો નહોતી જવી, તો પછી ભાગ્યા શા માટે? મુલ્લા નસરુદ્દીન કે, તમને સુખનો અનુભવ થયો ને? શ્રીમંત કે, હા, ખરેખર મને ખૂબ જ આનંદ થયો કે મારી સંપત્તિ મને પરત મળી ગઈ. પણ તમે કોણ? પ્રશ્નોની જડી વરસી ગયા પછી મુલ્લા નસરુદ્દીને જવાબ આપ્યો, મારું નામ છે મુલ્લા નસરુદ્દીન. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને